કેમ છો બધા? મજામાં હશે. શુક્રવાર છે આજે, કામથી પત્યું, 9 કલાક કામ કર્યું, મસ્ત કર્યું. હવે આજે વિડીયો શરૂ કરીએ આ વીકનો. પર બહુ ઓછી વિડીયો હશે મિડલસેક્સ યુનિવર્સિટીને લઈને, તો મેં આજે તમને બતાવીશ યુનિવર્સિટી મારી. બોસ, હેન્ડન સેન્ટ્રલથી નજીક છે મારી મિડલસેક્સ યુનિવર્સિટી. તો હમણાં જોબથી છૂટ્યો હોય, વિચાર આવ્યો કે ચાલો આજે યુનિવર્સિટી પર આંટો મારી આવીએ. અને આપણું અઠવાડિયાનું જે ટાર્ગેટ છે કે વ્લોગ બનાવવું અઠવાડિયામાં એકવાર, જે મેં વિચાર્યું છે તે પોસ્ટ કરીને રેકોર્ડ કરવું આજે. અને બાપુ આજે ગરમી છે, બહુ ગરમી લાગે છે આજે. હું નોર્થન લાઇન હેન્ડન સેન્ટ્રલ આવે છે તો ત્યાં બહુ ગરમી લાગે છે અંડરગ્રાઉન્ડમાં. ઓવર એક્ટિંગ નહીં કરતો મેં, બટ જેન્યુઅનલી આજે મેં હુડી પણ પહેરી છે અને જેકેટ પણ પહેરી છે, કેમ કે સવારે ઠંડી હતી. બટ હમણાં 20 ડિગ્રી છે ગાઈસ, 20 ડિગ્રી છે, ગરમી લાગે છે. બટ અને ફાયદો એ છે સમરમાં કે સનલાઇટ રાતે 8 વાગે થશે તો મારાથી વિડીયો રેકોર્ડ સરસ થશે. ત્યાં આગળ મારી યુનિવર્સિટી છે. બટ મારે એક વસ્તુ બતાવી છે, અહીંયા પીઝા સારા મળે છે ભાઈ. હવે હેલો પીઝામાં જ્યારે પણ હું કોલેજ આવતો હતો ત્યારે ડેઈલી વીકમાં 2 વાર પીઝા અહીંયા ખાવાની મજા આવે. તો હેલો યુનિવર્સિટી, ધીસ ઇઝ માય સબસ્ક્રાઈબર્સ, ધીસ ઇઝ માય યુનિવર્સિટી. ઓકે, આજે વીકેન્ડ છે, મતલબ શુક્રવાર, ફ્રાઈડે નાઇટ, તો પબ્લિક ઓછી હશે બિકોઝ સેટરડે સન્ડે યુનિવર્સિટીની છુટ્ટી હોય છે. એઝ આઈ સેડ, એકદમ ખાલી છે યુનિવર્સિટી. તો અહીંયાથી મેં એન્ટ્રી લીધી હતી અને આ ક્વોડ છે. ક્વોડ મતલબ એક સીટિંગ વચ્ચે હોલ જ્યાં બધા સ્ટુડન્ટો બેસી શકે. એઝ આઈ સેડ આજે ક્વાઇટ જ છે, કોઈ સ્ટુડન્ટ નથી આજે, બહુ ઓછા છે. સામે રિસેપ્શન છે એન્ડ દેન એક સિક્યુરિટી રૂમ છે. 1 2 2 ફ્લોર છે ઉપર. સામે કોસ્ટા કોફી છે, કોફી પીવી હોય સ્ટુડન્ટ્સને તો. અને એક સામે અહીંયા ફૂડનો એ પણ લાગે છે, બટ હમણાં બંધ થઈ જાય છે ફૂડ જે અવેલેબલ છે. અને આ સામે લિફ્ટ છે, લિફ્ટમાં ઉપરથી હું તમને બતાવું. બાય ધ વે, મારી સ્ટડી તો ફિનિશ થઈ ગઈ. મેં આવ્યો તો જાન્યુઆરી 23માં અને મારી સ્ટડી પૂરી થઈ જાન્યુઆરી 2024માં. 1 યર થયું છે. તો એક સમય હતો જ્યારે હું અને મારા ફ્રેન્ડ્સ, સારી મોટી ગેંગ હતી અમારી, મતલબ સારા ટાઈમ સ્પેન્ડ કર્યો છે મેં અહીંયા. એક સમય હતો મતલબ 5-6 મહિના પહેલાં, જ્યારે હું અને મારા ફ્રેન્ડ્સ અહીંયા આવીને બેસીને ચીલ કરતા હતા. લેક્ચર ચાલે પણ લેક્ચરમાં અમે નહોતા જતા, ટુ બી ઓનેસ્ટ. હા, મતલબ કલાક જવાનું અને લાસ્ટની 10 મિનિટમાં જવાનું જ્યારે અટેન્ડન્સ થતી હોય. આપણે બધા આવું જ કરીએ છીએ. આ છે મોટો ક્લાસ, લેક્ચર થિયેટર. ખાલી છે, કોઈ છે નહીં, બટ મારે રેકોર્ડ કરતું. બસ અમે અહીંયા બેસતો હતો અને શાંતિથી લેક્ચર સાંભળતા પ્રોફેસરના, અને શાંતિથી સૂતા પણ હતા, મસ્તી પણ કરતા હતા, અને અહીંયા ખાવાનું પણ હતું. ગુડ ક્લાસીસ પણ યાદ આવે છે મને તમારા. સારું નોલેજ મળ્યું છે અહીંયાથી, થેન્ક્સ ટુ પ્રોફેસર. હજુ પણ ઘણા લોકો સ્ટડી કરે છે. હું જાતે અહીંયા સ્ટડી કરવા માટે પણ આવતો હતો. ઇવન વીકેન્ડ, સેટરડે સન્ડે ગમે તહેવાર હોય હું આવી જાઉં, મને અહીંયા મજા આવે. હજુ પણ હું આવી ગયો છું. આઈ લાઈક ધીસ પ્લેસ. આ નાનો ક્લાસરૂમ છે. ઓછા સ્ટુડન્ટ્સમાં ક્લાસ લેવી હોય તો પ્રોફેસર, ઇવન હું આ ક્લાસમાં પણ હું ભણ્યો છું. એક સેમિનાર મેં અટેન્ડ કરેલો છે. અહીંયા 10-15 સ્ટુડન્ટ્સ હોય, જો કે સીટ્સ વધારે છે, બટ ઓછા સ્ટુડન્ટ્સ માટે અહીંયા ભણવામાં આવે છે. એનર્જી બચે ને યાર, પૈસા બચે યુનિવર્સિટીના. ઓલ તો અમે પૈસા વધારે આપ્યા છે વસૂલ કરવા માટે. જો કે કોઈ ક્લાસીસ બધા બંધ થઈ ગયા છે, મતલબ હમણાં કોઈ લેક્ચર છે નહીં, બધા ક્લાસની લાઇટ્સ ઓફ છે. હું જાતે લાઇટ્સ ઓન કરીને હું તમને બતાવું છું કે ક્લાસીસ આવા હોય છે. આપણે મૂવીઝ સિરીઝમાં જોયા હશે, લેક્ચર થિયેટર આમ ઉપરથી નીચે હોય, તે જોઈ લો તમે.
આપણા સાહેબ અહીંયા ઊભા રહે ને બધા છોકરાઓને અહીંયા ઉપર બનાવે. મેં આ ક્લાસમાં પણ અટેન્ડ કરેલું છે. ફાઇનાન્સના એક સબ્જેક્ટ આવતો હતો, એ સબ્જેક્ટ અમે અહીંયા ભણતા હતા. હવે કોઈ બીજો ક્લાસ નવો દેખાય તો બતાવું તમને. તો આ જે બધા ક્લાસીસ છે, જે બધા રૂમ છે, જે મેં બતાવ્યું તે મેઇન બિલ્ડિંગ છે, યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ છે, જે મેં તમને બતાવી બહારથી કેવી છે, અંદરથી પણ બતાવી. એના સિવાય બીજી પણ બિલ્ડિંગ્સ છે જે મેં તમને હમણાં બતાવીશ. તો આ બિલ્ડિંગનો પાછળનો ભાગ છે. અહીંયાથી બહાર નીકળ્યો. આ જ સામે છે વિલિયમ બિલ્ડિંગ. ત્યાં અમારી વર્કશોપ થતી હતી, મેં અટેન્ડ કરેલી છે. ઓફકોર્સ એવું નથી કે મેં એકલા જલસા કરે છે, મેં ભણ્યો પણ છે. અને એની બિલકુલ શું કે પાછળ શેફર્ડ લાઇબ્રેરી, ખાસી સારી લાઇબ્રેરી છે. મેં મારા જીવનનો થોડોક સમય મેં લાઇબ્રેરીમાં પણ વિતાવ્યો છે. બતાવું મેં તમને અંદરથી કેવી લાગે છે. તો મને કાર્ડ જોયો તો તમને અંદર એન્ટ્રી મળે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં, અધરવાઇઝ ના મળે. યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ફ્લોર પર યુની હેલ્પ ડિપાર્ટમેન્ટ છે. મતલબ સ્ટુડન્ટને કોઈ પણ ક્વેરી હોય એકેડેમિક રિલેટેડ, કાં તો કોઈ બીજી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા સોલ્વ કરી શકે છે. અહીંયા હેલ્પ ડેસ્ક અવેલેબલ છે. તમને ખબર ના હોય તો જણાવી દઉં કે હોટ ફૂડ એલાઉડ નથી લાઇબ્રેરીમાં. અહીંયા ઘણા બધા પીસી પડેલા છે, લેપટોપ, કોમ્પ્યુટર્સ, જે તમે અહીંયા એક્સેસ કરી શકો છો અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે. અને નાના ક્લાસરૂમ પણ છે. અહીંયા લોકો સ્ટડી કરે છે એટલે મારે ધીમું બોલવું પડશે. અહીંયા પ્રિન્ટર છે, તમે પ્રિન્ટિંગ અનલિમિટેડ કરાવી શકો છો, બટ તો પણ લિમિટ હોય છે. તમે એકી સાથે 100 પેજ નહીં કરી શકતા. બટ હા, પ્રિન્ટિંગ ફ્રી છે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સ્ટુડન્ટ્સ માટે. ગ્રુપ સ્ટડી એરિયા કહી શકો મેં આને. યુનિવર્સિટીના 3 ફ્લોર છે. એના ફ્લોરમાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કઈ બુક્સ મળી રહેશે. તમને વાંચવું હોય તો સ્ટોક મેન વાંચી શકો છો. તો હું ગ્રાઉન્ડ ફ્લોરમાં છું. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર. સેકન્ડ અને થર્ડ ફ્લોર એકદમ ક્વાઇટ હોય છે, તો મેં ત્યાં બોલું નહીં, બતાવીશ ખાલી. અને ફર્સ્ટ ફ્લોર હમણાં બતાવું. સ્ટડી હેલ્પ છે. અહીંયા એક આઈટી સ્પેશિયાલિસ્ટ છે. તમારે કોમ્પ્યુટરને લગતી કોઈ પ્રોબ્લેમ હોય, તમે એક્સેસ ના કરી શકો યુની હબને, તો તમે જોઈ શકો છો. અને આપણે સ્ટુડન્ટ યુનિયનના ભાઈઓ બહેનો છે જે ભારતવાસી જ છે, ખાસી મદદ કરી છે. તો શાઉટ આઉટ ટુ યુ ગાઈસ. તો આ ફ્લોર પણ સ્ટડી એરિયા છે. ફાઇનાન્સ માર્કેટ લેબ છે. આમાં અમારો ફેવરેટ ક્લાસ છે, જ્યાં અમે શાંતિથી સ્ટડી કરી શકું. હમણાં મારી પાસે એક્સેસ નથી બિકોઝ મારી સ્ટડી ફિનિશ થઈ ગઈ છે. બાકી મેં અંદરથી પણ બતાવતો. અને ઘણા બધા પુસ્તકો છે વાંચવું હોય તો. નો ફોન કોલ્સ, સાયલન્ટ સ્ટડી એરિયા, ક્વાઇટ. હવે પાણીની સુવિધા પણ અવેલેબલ છે અમારી યુનિવર્સિટીમાં. ઓકે ગાઈસ, લાઇબ્રેરીના બેઝમેન્ટમાં સ્ટારબક્સ કેફે પણ અવેલેબલ છે. તો કોફી પીને ચીલ કરવું હોય તો કરી શકો છો ચીલ. ભાઈ હમસે તો નહીં હોગા, બહુ મહેંગી है કોફી. તો આ છે યુનિવર્સિટી બિલ્ડિંગની પાછળની બાજુ, અને આ છે શેફર્ડ લાઇબ્રેરી. ઓકે, હવે એ બંનેની પાછળ છે MDX હાઉસ, મતલબ એક સ્ટુડન્ટનો એક ઇલાકો. MDX હાઉસ સારી પાર્ટી પણ થાય છે અને ટેનિસ કોર્ટ પણ છે. MDX હાઉસ ઓપન જ હશે, હું બતાવું તમને અંદરથી. એની અંદર જીમ પણ અવેલેબલ છે, ગેમ્સ પણ અવેલેબલ છે અને ફૂડ પણ અવેલેબલ છે. નાઇસ. ગોલ બેબી. કોઈ ઇવેન્ટ લાગે છે આજે પાછો, એટલે અંદર તો નહીં જઈ શકાય. બટ મેં દિવાળી સેલિબ્રેશનનો મેં વ્લોગ બનાવ્યો છે, તે તમે જોઈ શકો છો. સરસ મજાના ગરબા રમેલા, ડાન્સ કરેલું, મજા આવી ગઈ હતી. બાર પણ અવેલેબલ છે અહીંયા ઉપર. ગલ્લો છે, ગલ્લો.
ધ એન્ડ ઓફ ધ બિલ્ડિંગ્સ એક પ્લેગ્રાઉન્ડ પણ છે મોટું ફૂટબોલ માટે, ક્રિકેટ માટે, કંઈ પણ રમત રમવી હોય તેના માટે. બતાવું નીચેથી. ફૂટબોલ પછી યાદ આવ્યું કે એક કાર્ટૂન આવતો હતો ડિઝની XD ઉપર, સુપર સ્ટ્રાઇકર. એ મને પસંદ હતું અને ઇવન હજુ પણ યુટ્યુબ પર મળી રહેશે. મસ્ટ વોચ, બહુ મસ્ત કાર્ટૂન છે. હું તમને બધી બિલ્ડિંગ્સ બતાવું છું, પ્લેગ્રાઉન્ડ બતાવું છું, પછી એમડેક્સ હાઉસ બતાવું છું. તેની જે સુંદરતા છે, તેની જે બ્યુટીફુલનેસ છે ને, એ પ્રેક્ટિકલી જોવામાં અલગ મજા છે, ફીલ કરવામાં મજા છે. સામે સનસેટ પણ થાય છે, તો સુરજ દાદા બહુ ખૂબસૂરત લાગે છે. શરમાઈ ગયો નીરવ. આજે હું સવારે 5:30 ઉઠ્યો છું. હજુ પણ ઊંઘ નથી આવતી, ફૂલ એનર્જી છે. 9 કલાકની શિફ્ટ કરીને ડાયરેક્ટ હું યુનિવર્સિટી આવ્યો છું. હજુ પણ મારામાં એનર્જી છે, તો બતાવું હું તમને જેટલું બતાવી શકું છું મારા કેમેરા દ્વારા. અહીંયા પહેલાં એક ઝાડ હતું પાસ્ટ ટેન્સ, બટ હવે ગાયબ થઈ ગયું છે. કાપી નાખ્યો છે બિચારાને. ચાલતા ચાલતા મેં યુનિવર્સિટીનો એક ચક્કર ગોલ લગાવી દીધો આજુબાજુ. સારો એક મસ્ત વોકિંગ પાથ આપ્યો છે અને આજુબાજુ કુદરતી દ્રશ્ય છે. શાંતિથી બેસવાની એક અલગ મજા છે આ શાંતિમાં. આજથી 5 વર્ષ પછી હું આ વિડીયો જોઈશ, 5 વર્ષ 10 વર્ષ આગળ ફ્યુચર ટેન્સમાં, તો મેં જોઈને ખુશ થઈશ કે શું સરસ કોલેજ મળી છે લાઈફમાં. જ્યારે આટલી શાંતિમાં તમે બેસો ને, તો એક દિમાગ અલગ રીતે કામ કરે. તો એક વિચાર હું એપ્રિસિએશન મેં કેમેરાની સામે રજૂ કરીશ કે જીવનમાં જે પણ મને મળ્યું છે ને, જે પણ કારણથી હું ખુશ છું, જે પણ વસ્તુથી મને ખુશી મળે છે, એ બધાનું એક ક્રેડિટ જાય છે મારા માતા પિતા ઉપર, પેરેન્ટ્સ ઉપર, કે જે પણ મને મળ્યું છે, જેના હું ખુશ છું, મારા પેરેન્ટ્સના લીધે ખુશ છું, એમની મહેનતથી હું ખુશ છું, એમના પરિશ્રમથી મને જે બધું મળ્યું છે. તો એક થેન્ક યુ તો કેમેરાની સામે બોલવું જ જોઈએ કે યાદ રહે મને. તો આ પાથ પરથી ચાલતા મેં પાછો બહાર આવી ગયો છું યુનિવર્સિટીના એન્ટ્રન્સ પાસે. અહીંયાથી જ મેં તમને ચાલુ કર્યું હતું રેકોર્ડિંગ. અને નસીબ પણ જો કે યુનિવર્સિટી નામનું બસ સ્ટેશન પણ છે, તો ચાલવું પણ ના પડે, બસ અહીંયા આવીને જ ઊભી રહે. તમે વિચારતા હશો કે મારું બેગ અને મારું જેકેટ હતું તે ક્યાં આવી ગયું. મેં લાઇબ્રેરીમાં મૂકીને આવ્યો છું કે લોડ ના પડે યાર શરીર ઉપર. આપણા શરીરને લોડ ના પડવો જોઈએ કામ કરતા હોય તો હવે હું લેવા જાઉં છું અને પછી બહાર નીકળું થોડું કાંટો વધારે. તમને લાસ્ટ ટાઈમ પણ હું જ્યારે દિવાળીના ગરબા રમવા માટે આવ્યો હતો, ત્યારે પણ મેં મારું બેગ અને જેકેટ લાઇબ્રેરીમાં મૂક્યું હતું. સેફ રહે યાર લાઇબ્રેરીમાં બધી વસ્તુ આપણી. ભાઈ દે તમે મારી ટી-શર્ટ નોટિસ કરી કે નહીં કરી? ટીમ MDX મતલબ મિડલસેક્સ યુનિવર્સિટી એક મર્ચન્ડાઇઝ દરેક સ્ટુડન્ટને પ્રોવાઈડ કરે છે, ફ્રી નથી. ઓકે, તો એક જુગાડ છે મારી પાસે. એટલે યુનિવર્સિટી એક એપ્લિકેશન છે MDX મૂવ્સ, મતલબ તમે જેટલું ચાલો ને એના પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સથી તમે મર્ચન્ડાઇઝ બાય કરી શકો. તો આ હુડી 7 લાખ સ્ટેપ્સ ચાલો તો તમને એક આ હુડી મળી શકે છે. તો મારી પાસે છે 4 હુડી, મેં બાય કરેલી છે સ્ટેપ્સથી. તો તમે ગણી લો મેં કેટલા સ્ટેપ્સ ચાલ્યો હશે. ચાલવાની બહુ આદત છે મને. ઓકે, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. જો તમે મિડલસેક્સ યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે આવો તો આ વસ્તુ યાદ રાખજો કે તમને ચાલવાના પણ પોઈન્ટ્સ મળે છે, તો તમે બાય કરી શકો છો વસ્તુ. કોફી પણ પી શકો છો. તો આજના દિવસ માટે આટલું જ રાખીએ. મેં તમને યુનિવર્સિટી સારી બતાવી હોય તો વિડીયોને લાઇક કરજો. અને આ જે માણસ છે ને, આ માણસને સબસ્ક્રાઈબ કરી લેજો, તો થોડુંક એને મોટિવેશન પણ મળશે અને કામ પણ કરશે તમારા થકી, તમારા લીધે. તો ફાઇનલી ગાઈસ, સબસ્ક્રાઈબ બટન क्लिक कर दीजिए. ओके, थैंक यू सो मच. फ़ोन उठा ले मेरा बहुत ज़रूरी बात करनी है. मेरी तरफ से कॉल करो, मेरा फ़ोन उठा ले.